નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની, કલા જ્ઞાનની વાતો કરતા બને રાત દીવાની. ના કોઈ ટેન્શન, ના કોઈ પેન્શન, ના વાત કે વિવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. હર શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની, કલા જ્ઞાનની વાતો કરતા બને રાત દીવાની. ના કોઈ ટેન્શન, ના કોઈ પેન્શન, ના વાત કે વિવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. સ્વાસ્થ્યની ક્યારેક કરતા વાત ચિત્રોની, સજગ્ન નિષ્ણાત યા કોઈ હસ્તી કરતા વાતો મુદ્દાની. ના કોઈ કારણ, ના રાજકારણ, ના વાત કે વિવાદ. માણો નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નોકરી વેપાર યા કોઈ ધંધો, આખો દિવસ ભલે ને મંડો, ફાફડા ચટણી ઝાપટી રાત પડે ને માણસ પડતો મંદો. વાદાને પણ કરતા સાજા એવો અમારો વાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, હું અલ્પા આપનું હાર્દિક સ્વાગત કરું છું આપના મનપસંદ શોમાં, જેનું નામ છે નમસ્તે અમદાવાદ. નમસ્તે અમદાવાદમાં દર્શક મિત્રો, હું આજે એક નવો જ કાર્યક્રમ લઈને આવી છું, જેનું નામ છે કાયદો કરાવે ફાયદો. પણ હા, આ ફાયદો મેળવવા માટે કાયદાની સમજ હોવી ખૂબ જ જરૂરી છે, ખરું ને? તો આ માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા એડવોકેટ શ્રી હિમાંશુભાઈ લાખિયા. હિમાંશુજી, કાયદો કરાવે ફાયદો કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. હિમાંશુજી, હું તો તમને જાણું છું એ રીતે ઘણા દર્શકો પણ તમને જાણતા હશે, છતાં અમારા દર્શક મિત્રોને તમારો એક ટૂંકો પરિચય આપી દો. જી નમસ્કાર. સૌ પ્રથમ તો હું આપનો ખૂબ ખૂબ આભારી છું કે આજના કાયદાથી મળતા ફાયદા બાબતે મને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે. હું છેલ્લા 35 વર્ષથી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ક્રિમિનલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ફેમિલી કોર્ટ, કન્ઝ્યુમર કોર્ટ વગેરે કોર્ટોમાં વકીલાતનો વ્યવસાય કરું છું. મારી સાથે પણ અન્ય વકીલ મિત્રો જોડાયેલા છે અને વર્ષોથી કાયદાના અભ્યાસ તથા કાયદાના કેસો ચલાવવાથી કાયદા બાબતે કંઈક જાણકારી ધરાવું છું. અને આપે મને એ બોલાવ્યો છે અને એ કાયદાની જાણકારી જો અન્ય વ્યક્તિઓને મળે, જેને જરૂર છે એને કાયદાની માહિતી મળે, તો એ કાયદાનો ઉપયોગ ફાયદા કરતા તો એમના રક્ષણ અને એમને મળતા હકો અને અધિકાર બાબતે તેવી વ્યક્તિઓ શું શું કરી શકે છે તે બાબતે આપ મને કહેશો એ પ્રમાણે હું આપને જાણકારી આપીશ ને આપણા દર્શક મિત્રોને પણ એનો લાભો મળશે અને એને ખૂબ જ જાણકારી મળશે. ઓકે હિમાંશુજી, સિવિલ, ક્રિમિનલ અને ફેમિલી એમ ત્રણેય લોમાં નાના મોટા, અબાલ વૃદ્ધ, સ્ત્રી પુરુષ સૌ કોઈ માટે હક અને ન્યાયની જોગવાઈ કરવામાં આવેલી છે. તો લેડીઝ ફર્સ્ટ તરીકે સૌપ્રથમ મહિલાઓ માટેના કયા હકની સિવિલ લોમાં જોગવાઈ કરેલી છે? જ્યારે આપણો દેશનું બંધારણ થયું અને દેશના બંધારણ સાથે દરેક નાગરિકોના અધિકારો કોન્સ્ટિટ્યુશનમાં નક્કી કરવામાં આવ્યા, ત્યારબાદ કાયદાની જુદી જુદી શાખાઓ છે, જેવી કે સિવિલ લો છે, જેમ કે ક્રિમિનલ લો છે, જેમ કે ફેમિલી લો છે, એવા અન્ય પ્રકારના કાયદાઓ વખતો વખત સરકારશ્રી દ્વારા નાગરિકોના હિત માટે, રક્ષણ માટે અને તેઓના
પોતાના અધિકારો માટે ઘડવામાં આવેલા છે. સૌથી પ્રથમ આપે જેમ મને જણાવ્યું કે સિવિલ લોની અંદર સ્ત્રીઓની વાત આપણે કરીએ, દરેક વ્યક્તિઓ માટેના કાયદા છે, પુરુષો માટે, બાળકો માટે, વારસાઈ હકો બાબતે, પણ સ્ત્રીઓને લગતા પણ સિવિલ લોમાં ઘણા કાયદા છે. સિવિલ લોનો જ્યાં સુધી પ્રશ્ન આવે છે ત્યાં સુધી વાત એવી બને છે કે સ્ત્રીઓને સિવિલ લો દ્વારા શું શું હકો મળી શકે. સૌ પ્રથમ તો સ્ત્રીઓ જ્યારે જન્મે છે, બાળક હોય છે, પછી ઉંમર થાય છે, લગ્ન કરે છે, પતિના ઘરે જાય છે, સાસરે જાય છે, પિયર સાથે હોય છે, બધા સગાવાલા હોય છે. આ સંદર્ભે એમના સિવિલ હકો શું હોઈ શકે એ બહુ અગત્યની વસ્તુ છે. ખાસ કરીને આપણે સ્ત્રીઓના સંદર્ભે સૌપ્રથમ જો એના હકોની વાત કરીએ તો સ્ત્રીઓના વારસાના શું શું અધિકારો છે એના માટે આપણે વિચારવું જોઈએ એવું મારું માનવું છે. સ્ત્રીઓ ભારત સરકારે ઘડેલા કાયદા મુજબ એક સ્ત્રી કે એક બાળકીનો જન્મ થાય છે કુટુંબમાં, તે સાથે જ એને તેના માતા પિતાની સંપત્તિમાં વારસાના હકો ઊભા થાય છે. તેવી જ રીતે સ્ત્રીઓ જ્યારે લગ્ન કરે છે અને લગ્ન કરીને સાસરે જાય છે, પતિ સાથે રહે છે, તો સાસરા પક્ષની પણ કેટલીક મિલકતો હોય. મિલકતોમાં દરેક વસ્તુનો સમાવેશ થાય. મિલકતોમાં મકાનો આવી શકે, અન્ય પ્રોપર્ટી આવી શકે, જમીનો આવી શકે, સ્થાવર મિલકતો આવી શકે, બીજી પણ જંગમ મિલકતો આવી શકે. આમ અલગ પ્રકારના જે પ્રકારના સ્થાવર જંગમ મિલકતો બાબતે સ્ત્રીઓના ફાયદા થતા હોય છે અને તેની આપ મને જણાવો એ પ્રમાણે આપણે છણાવટ કરી શકીશું. સર, સ્ત્રીઓના વારસાઈના અધિકારો અને સાસરી પક્ષ અને પિયર પક્ષથી શું મળે એ જણાવો. સ્ત્રીઓના વારસાઈ અધિકારો બાબતે સૌપ્રથમ જણાવું, જેમ મેં આપને અગાઉ જણાવ્યું કે સ્ત્રી એક છોકરીનો, એક દીકરીનો કુટુંબમાં જન્મ થાય છે ત્યારથી જ એને અધિકારો મળતા હોય છે. સામાન્ય રીતે આપણે સ્ત્રીના માતા પિતાના સંદર્ભે વાત કરીએ, સાસરી પક્ષની પછી વાત કરીએ. માતા પિતાના સંદર્ભે સમજો કે માતા પિતાની કોઈ મિલકતો આવેલી છે, સ્થાવર મિલકતો આવેલી છે, જંગમ મિલકતો છે. જંગમ મિલકતો પણ એટલે એમાં એવું હોય કે બેંકના રૂપિયા હોય, કોઈ દાગીના હોય કે અન્ય ચીજ વસ્તુ હોય જે માતા પિતાની છે. તે તમામ પ્રકારની જે સ્થાવર અને જંગમ મિલકતો છે એની અંદર સ્ત્રીઓનો અધિકાર ઊભો થાય છે. સિવિલ લો એમ જણાવે છે કે જ્યારે માતા પિતાની જે મિલકતો હોય છે, માતાની હોય કે પિતાની હોય, આ મિલકત બાબતે જો માતા કે પિતા કોઈ પણ વિલ કે વસિયત કર્યા વગર ઉજરી જાય. વિલ કે વસિયત એટલે એવું છે કે માતા પિતાની પોતાની ઈચ્છા મુજબ એમની મિલકતો આપવા માંગતા હોય તે વ્યક્તિને આપી શકે છે. પણ સંજોગોમાં કોઈક વાર એવું બને કે માતા પિતાએ એવું કોઈ વિલ કર્યું ના હોય. આવા સંજોગોમાં માતા પિતાની આ જે કંઈ પણ મિલકતો છે એની અંદર સ્ત્રીઓનો એક સમાન અધિકાર બને છે. સામાન્ય રીતે એક કુટુંબની અંદર માતા છે, પિતાનું અવસાન થાય છે. માતા છે તો માતાનો હક ઊભો થાય છે. સ્ત્રી એટલે કે પુત્રી છે તો પુત્રીનો હક ઊભો થાય છે. સમજો કે પુત્ર છે તો પુત્રનો હક ઊભો થાય છે અને દરેકનો સરખા હિસ્સાનો હક ઊભો થાય છે. આ સિવાય પણ પિતા ચાહે, અગર માતા ચાહે તો પોતાની મિલકત બાબતે એમને લાગે કે ભાઈ મારું પુત્ર સંતાન છે એ આર્થિક રીતે ખૂબ સદ્ધર છે, પુત્ર સારા પૈસા કમાય છે, પુત્રની સારી આવક છે, પુત્ર ઘણી મિલકતો ધરાવે છે, તો માતા પિતાને પણ ઈચ્છા હોય તો એમની પોતાની સ્થાવર જંગમ મિલકતો તે પોતાની પુત્રીને આપી શકે છે અને એ વિલના આધારે એ મિલકતો એમને મેળવવાનો હક અને અધિકાર રહે છે. હવે એ મિલકતો સમજો કે પુત્રને આપતા નથી અને પુત્રીને આપી છે, એ બાબતે સમજો કે માતા પિતાએ એમની અંગત સ્વતંત્ર મિલકતનો હક જે છે કે એનો જે વારસાઈ હક છે એ વિલથી એમણે પોતાની પુત્રીને આપ્યો છે. તો એ વિલના આધારે માતાની મિલકતો હોય તો માતાના અવસાન બાદ, પિતાની મિલકતો તો પિતાના અવસાન બાદ જે તે મિલકતો હોય, જેવી સ્થાવર મિલકતોમાં આવે છે, મકાનો આવે છે, કોઈ ધંધાકીય મિલકતો આવે છે, જમીનો આવે છે, ખેતીની જમીનો આવે છે. અગર તો જંગમ મિલકતોની વાત કરીએ તો બેંક બેલેન્સ હોય માતા કે પિતાનું, અગર તો એમના કોઈ દાગીના વગેરેનું હોય. જો માતા કે પિતાએ પોતાની આવી અંગત સ્વતંત્ર મિલકતો પુત્રીને આપી હોય તો એ વિલના આધારે પુત્રી એ મિલકતો મેળવી શકે છે.
હવે પછી પ્રશ્ન આવે છે કે સાસરા પક્ષની વાત આવે છે. સાસરા પક્ષની મિલકતોમાં થોડો તફાવત છે. માતા પિતાની મિલકતોમાં સ્ત્રીનો કાયદેસર રીતે હિન્દુ સક્સેશન એક્ટ મુજબ કાયદેસર રીતે એમનો હક લાગુ પડે છે. હવે સવાલ આવે છે કે સાસરા પક્ષની મિલકતો. સાસરા પક્ષની મિલકતોમાં એવું હોય છે કે સ્ત્રી પરણે છે એટલે કે પોતાના પતિના ઘરે રહે છે. હવે સાસરા પક્ષની મિલકતોમાં બે પ્રકારની મિલકતો ઊભી થાય છે. એક એવી મિલકતો કે જે ફક્ત ને ફક્ત પરણિત થયા બાદ પોતાના પતિએ વસાવેલી મિલકતો છે. પતિએ આ મિલકતો પોતાના અંગત આવકમાંથી કે અંગત બચતમાંથી જે પતિએ વસાવેલી મિલકતો છે, કોઈ પણ હોઈ શકે, સ્થાવર કે જંગમ કોઈ પણ મિલકત હોઈ શકે, એવી મિલકતો પતિના અવસાન બાદ પત્નીને એટલે સાસરાની એટલે પતિની મિલકતોમાં સંપૂર્ણપણે હક લાગે છે. સંપૂર્ણપણે એટલે જો બાળકો હોય, સમજો કે એક બાળક છે, એક પુત્ર છે, એક પુત્રી છે અને એ સ્ત્રી છે, તો એ મિલકતના 3 સરખા હિસ્સા પડે અને એ રીતે એને મળી શકે છે. જેમ આગળ કીધું, જેમ માતા પિતા વિલ કરી શકે છે, એમ પતિ ચાહે તો પતિ પણ વિલ કરી શકે છે અને પોતાની અંગત રીતે કમાયેલી, અંગત રીતે મેળવેલી સ્થાવર જંગમ મિલકતો બાબતે પતિ વિલ કરી શકે છે. ઘણા કિસ્સામાં એવું મેં જોયું છે કે પતિએ પોતાની મિલકતો હોય છે, સ્થાવર મિલકતો હોય છે, જંગમ મિલકતો હોય છે, વેપાર ધંધો હોય છે, એવું પતિ વિલ કરીને જણાવી શકે કે મારી તમામ આ બધી જે મિલકતો છે, મારી સ્થાવર જંગમ મિલકત, મારો વેપાર ધંધાની મિલકત, મારું બેંક બેલેન્સ, મારા દરદાગીના, એ મારી હયાતી ના હોય તો મારા વિલને આધારે સંપૂર્ણ રીતે મારી પત્નીએ મેળવવી. આવું જ્યારે વિલ થાય છે ત્યારે બાળકોનો હક નથી લાગતો, પણ એવા વિલના આધારે સ્ત્રીનો હક પત્ની તરીકે એ વિલના આધારે પતિની મિલકત પર સંપૂર્ણપણે લાગી જાય છે. અગર પતિ વિલ નથી કરતા તો એ જે પણ પતિની મિલકતો હોય, સ્થાવર મિલકતો હોય, જંગમ મિલકતો હોય, રોકડ હોય, બેંક બેલેન્સ હોય, એ મિલકતના સરખે હિસ્સે પત્ની અને બાળકો વચ્ચે ભાગ પડે છે અને એ પ્રમાણે એમનો હક લાગે છે. હવે પ્રશ્ન બીજો આવે છે કે પતિની મિલકત નથી અને સમજો કે સસરાની મિલકત છે, કે સસરાના પણ પિતાની મિલકત છે, મારો કહેવાનો મતલબ છે. તો આવી મિલકતો ત્રીજી કે ચોથી પેઢીએ આવી મિલકતોને એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી કહેવાય. એટલે કે પૂર્વજોની મળેલી મિલકત છે. પૂર્વજોની મળેલી જ્યારે મિલકત હોય ત્યારે જો એમના પતિના પિતા કે પતિના દાદા કે પતિના દાદાના પણ પિતા આવી કોઈ મિલકતો બાબતે કોઈ પણ વિલ વસિયત ના કરી હોય, કોઈ વ્યવસ્થા ના કરી હોય, તો એ એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી એટલે પૂર્વજોની મળેલી આ મિલકતોની અંદર પતિનો હક લાગતો હોય છે અને પતિના હકના લાગ્યા બાદ એ હક એની પત્નીનો પણ ઊભો થાય છે આગળ જતા પતિની હયાતી ના હોય તો. અને એવી રીતે સંતાનોનો પણ, સ્ત્રીના સંતાનોનો પણ હક એવી પૂર્વજોની મિલકતમાં ઊભો થાય છે. અને આવા કિસ્સા ખાસ કરીને ત્યારે જ બને છે કે જ્યારે આપણે જોઈએ છે કે ગુજરાત રાજ્યમાં કે અગર તો આખા એક ભારત દેશની અંદર ખેતીની જમીનો કરોડો એકર, લાખો એકર જમીનો આવેલી છે. આ જમીનોની અંદર ઘણીવાર સસરાના પિતા, અગર તો એમના પણ પિતા હોય, આવો કોઈ પ્રકારનો કોઈ એનો નિકાલ કરીને ગયા ના હોય કે એનો કોઈ નક્કી કરીને ના ગયા, એવા સંજોગોની અંદર સ્ત્રીના સંતાનનો પણ હક એ એન્સેસ્ટ્રલ પ્રોપર્ટીમાં લાગતો હોય છે. પણ એ કેટલો હક લાગે એ હિન્દુ વારસા અધિકારના નીતિ નિયમો મુજબ સંપૂર્ણ અને સ્વતંત્ર હક લાગતો નથી. જેટલા પણ બીજા પણ પતિના ભાઈઓ હોય, પતિના બીજા કાકાઓ હોય, એ પ્રમાણે દરેક પ્રમાણે જે પેઢી નામું હોય, જે પ્રમાણે પેઢી ચાલતી હોય, એ પ્રમાણે દરેક લોકોનો હક લાગતો હોય છે. પણ હક ચોક્કસથી લાગતો હોય છે. હિમાંશુજી, ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ આપણા સમાજમાં કે કોઈ સ્ત્રીને લગ્ન પછી કાઢી મૂકે છે કોઈ પણ કારણોસર, કે પતિને અફેર હોય કે, અને સ્ત્રી પોતાના બાળક સાથે પિયરમાં કે અલગથી રહે છે, નોકરી કરીને પોતાનું ને પોતાના સંતાનનું ભરણ પોષણ કરે છે. તો આ સંજોગોમાં કે જ્યારે છૂટાછેડા લીધા નથી, એ સંજોગોમાં એ સ્ત્રીનો અને બાળકનો સાસરામાં શું અધિકાર મળે? ફેમિલી કોર્ટનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આખા ભારત દેશની અંદર. આપે જણાવ્યું તેમ લગ્ન બાદ સમજો કે પતિ પત્નીને સારી રીતે રાખતો નથી,
નજીવી બાબતોમાં ઝઘડા કરે છે કે આ પતિને કોઈક એવા વ્યસનો છે જેને લીધે પત્નીનું કે બાળકોનું ધ્યાન રાખી શકતો નથી, અને આવા સંજોગોમાં પતિ સાથે જ્યારે રહેવાનું અસહ્ય થઈ પડે છે. અગર તો પતિ પત્નીને રાખવા તૈયાર નથી અને પત્નીને કહે છે કે મારે તને રાખવી નથી, મને તું પસંદ, હું તને પસંદ નથી કરતો, અગર તો એને કોઈ અન્ય વ્યક્તિ સાથેના સંબંધો છે, કોઈ અફેર છે, એવા સંજોગોમાં જ્યારે પત્નીનો ત્યાગ કરવામાં આવે છે, ત્યારે પત્નીનો જ્યારે બાળક સાથે ત્યાગ કરવામાં આવે છે, એવી સ્ત્રીઓને ડેઝર્ટેડ વુમન કહેવાય. ડેઝર્ટેડ વુમન એટલે કે એની વ્યક્તિઓને એમના પતિએ પતિ તરીકેની જવાબદારી સ્વીકારી નહીં અને એમને તરછોડી દીધા. આવા સંજોગોમાં જ્યારે સ્ત્રીઓ પોતાના બાળકોને લઈને અલગ રહેવા જતી હોય, તેવા સંજોગોમાં બે સંજોગ ઊભો થાય છે. અગર તો સ્ત્રી નોકરી કરી રહી છે, આપે કીધું કે સ્ત્રી એક નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને બાળકનું ગુજરાન ચલાવે છે, અને સ્ત્રી કદાચ એવું કામ કરે છે કારણ કે એની પાસે બીજો કોઈ રસ્તો નથી, તો એને નોકરી કરવી પડે છે અને બાળકોનું એ ધ્યાન રાખી રહી છે. આવા સંજોગોની અંદર પત્ની એટલે કે સ્ત્રી અને બાળકોનો સૌથી પ્રથમ અગત્યનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અધિકાર છે કાયદાકીય મુજબ, એ ભરણ પોષણના હકનો છે. હવે ભરણ પોષણના હકની જ્યારે વાત આવે છે ત્યારે બે પ્રશ્ન ઊભા થાય કે સ્ત્રી કમાય છે તોય ભરણ પોષણ લઈ શકે, અગર સ્ત્રી કમાઈને બાળકનું પૂરું કરે છે તોય એ ભરણ પોષણ લઈ શકે કે નહીં. સામાન્ય કાયદો એવો છે કે જે સ્ત્રી પોતે ભણેલી ગણી હોય ને કેપેબલ હોય, કેપેબલ ટુ અર્ન મતલબ નોકરી ધંધો કરી શકતી હોય, તેવી સ્ત્રીઓને ભરણ પોષણ મેળવવાનો હક નથી. પરંતુ ભરણ પોષણનો આખો કાયદો જે નામદાર ગુજરાત હાઈકોર્ટના અને અન્ય હાઈકોર્ટના અને નામદાર સુપ્રીમ કોર્ટના જે વિવિધ જજમેન્ટો આવ્યા છે, એમાં કોર્ટે બહુ સ્પષ્ટપણે નક્કી કરેલ છે કે સ્ત્રી અને તેના પુત્રનો અધિકાર પતિની આવક અને પતિના સ્ટેટસ પ્રમાણે જીવવાનું છે. આવા સંજોગોમાં ઘણીવાર એવું થાય છે કે સ્ત્રીને જ્યારે તરછોડી દીધી હોય ત્યારે સ્ત્રી એક સામાન્ય નોકરી કરી અને મહિને 5-10 હજાર રૂપિયા કમાવીને પોતાનું જીવન, હોશિયાળું જીવન ગુજારે છે, બાળકનું પૂરું કરે છે. આવા સમયે જ્યારે પતિ કમાતો હોય, સમજો કે પતિ 50,000 રૂપિયા કમાય છે, પતિ લાખ રૂપિયા કમાય છે, પતિ બિઝનેસ કરે છે, ખૂબ પૈસા કમાય છે, તો આવા સંજોગોમાં સ્ત્રી કમાતી હોય તો પણ એનો અધિકાર છે કે એને પતિના સ્ટેટસ પ્રમાણે જીવવાનો હક છે, અને પતિની ફરજ બને છે કે એનું જે સ્ટેટસ છે એ પ્રમાણે એને પત્નીને સાચવવી પડે, કારણ કે એણે પત્નીને તરછોડી દીધી છે. સમજો કે પતિની પાસે બંગલો છે, પતિની પાસે ગાડી છે, પતિની પાસે ઘણી બીજી મિલકતો છે, અને આ બાજુ પત્ની સાવ સામાન્ય નોકરી કરીને જીવન ગુજારી રહી છે. પતિ જો પોતે લાખોપતિ હોય ને ખૂબ જ આર્થિક રીતે સદ્ધર હોય તો એ જે પત્ની કમાય છે એ રકમ પૂરતી ના ગણાય કાયદાની ભાષામાં, કારણ કે પત્નીને અને બાળકને પતિના સ્ટેટસ પ્રમાણે જીવવાનો અને જીવન જીવવાનો અધિકાર છે. અને આવા સંજોગોમાં પતિએ પત્નીને ભરણ પોષણની રકમ કમાતી હોય તો પણ વધારે બીજી આપવું પડે, અને પ્લસ સંપૂર્ણપણે બાળકના ભરણ પોષણની રકમ કે જેની અંદર તમામ વસ્તુનો સમાવેશ થાય છે, જેમ કે ખાવું, પીવું, એજ્યુકેશનને લગતા બીજા ખર્ચા. બાળક સ્કૂલે જાય છે, બસમાં સ્કૂલે જઈ રહ્યો છે, એટલે બસનું ભાડું જ મહિને જો 1,500-2,000 હોય અને પત્ની 10,000 કમાતી હોય તો ક્યાં જાય? તો આવા સંજોગોમાં પતિએ એટલી બીજી રકમ પત્નીને આપવી પડે. અને જો પત્ની ના જ કમાતી હોય અને સમજો પોતાના પિયરમાં માતા પિતા સાથે એકલી રહે છે, તો એને તો પછી પુરુષે, પતિએ એને સંપૂર્ણ જવાબદારીથી એને રાખવી પડે, સંપૂર્ણ જવાબદારી નિભાવવી પડે એ પ્રમાણે. અને આજકાલ ફેમિલી કોર્ટ ને અન્ય કોર્ટો પણ આ બધા જ હકીકતો અને બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈ અને એકદમ ન્યાયિક હુકમો કરે છે, અને એ પ્રમાણે પત્ની અને બાળકોનું એક રક્ષણ થાય છે, અને એ રીતે એમનું જીવન નિર્વાહ ચાલે છે. સિવિલ લો વિશે તો આપણે વાત કરી ચૂક્યા. હવે ક્રિમિનલ લોમાં સ્ત્રીઓને થતી હેરાનગતિ સામે શું રક્ષણ મળી શકે એવા અધિકારો છે? સ્ત્રીઓને ક્રિમિનલ લોમાં પણ ખૂબ જ બધા અધિકારો છે. અધિકારો તો ન કહેવાય, પણ એના રક્ષણની ઘણી જોગવાઈઓ છે. સૌથી પ્રથમ સ્ત્રીઓ, જ્યારે આપણે સ્ત્રીઓની કે પણ કોઈ પણ છોકરીની આપણે વાત કરીએ તો એમાં બે કેટેગરી આવે છે. એક પરિણીત છે સ્ત્રી, અને એક સ્ત્રી એવી છે કે જે અપરિણીત છે. સૌથી પ્રથમ વાત કરીએ કે
આજકાલ આખા ભારત દેશમાં અને આપણા ગુજરાતમાં તો એટલી પરિસ્થિતિ સારી છે કે દહેજની પ્રથાનો એટલો બધો અમલ લોકો કરતા નથી, પણ બહારના પ્રદેશોમાં ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાનની અંદર આ બાબતે ડાઉરી ના ઘણા કેસો થતા હોય છે. અને આના માટે સરકારશ્રી દ્વારા ડાઉરી પ્રોહિબિશન એક્ટની એક જોગવાઈ કરવામાં આવેલી છે કે જ્યારે તમે સ્ત્રીઓને જ્યારે પરણીને સાસરે જાય છે અને સ્ત્રીઓ પાસે તમે દહેજ માટે યાની કે ડાઉરી માટે સાસુ, સસરા, પતિ, જેઠ, નણંદ વગેરે તરફથી એની માગણીઓ કરવામાં આવે છે અને ખૂબ મોટી રકમ પિયરમાંથી લાવવાનું કહેવામાં આવે છે. અને જ્યારે પરણિત સ્ત્રીઓ તે લાવી શકતી નથી તો તેને કારણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, અગર તો સંયુક્ત કુટુંબમાં ના પણ રહેતા હોય ત્યારે સાસરા પક્ષ તરફથી એને માનસિક ત્રાસ આપવામાં આવે છે, એને મેણા ટોણા મારવામાં આવે છે, એના પર ઘણીવાર શારીરિક રીતે હુમલો પણ કરવામાં આવે છે. કારણ કે એવા જે સાસરી પક્ષ કે છે કે જેમને સ્ત્રીના પિયર પક્ષના પૈસામાં જ રસ છે, તો આવી રીતે જ્યારે એના ઉપર માનસિક ત્રાસ આપવામાં આવે છે, શારીરિક ત્રાસ આપવામાં આવે છે, ત્યારે તેવી સ્ત્રીઓએ તેવો ત્રાસ સહન ન કરવો જોઈએ એવું મારું અંગત રીતે અને સ્પષ્ટપણે માનવું છે. આવા સંજોગોની અંદર આવા પરણિત પુરુષો સામે, સાસરી પક્ષના માણસો સામે અને બીજા અન્ય સગાઓ જે આ બાબતે એમની પાસે દહેજની માગણી કરતા હોય, મોટી રકમની માગણી કરતા હોય, દર દાગીનાની માગણી કરતા હોય, પૈસાની માગણી કરતા હોય, આવા જે એમની ગેરકાયદેસર માગણીઓ છે એના માટે ઇન્ડિયન પિનલ કોડની અંદર કલમ 498 મુજબની જોગવાઈ છે કે આવી જ્યારે માગણીઓ કરે, દહેજની માગણી કરે, કિંમતી ચીજ વસ્તુઓની માગણી કરે, પૈસાની માગણી કરે ને એ માગણી એટલી બધી ત્રાસજનક હોય, પીડાદાયક હોય કે સ્ત્રીને જીવન જીવવાનો પણ મોહ છૂટી જાય છે. ઘણા આપણે કિસ્સાઓ જોઈએ છે કે સ્ત્રીઓ આપઘાત કરી નાખતી હોય છે, બને છે આવા કિસ્સા અને એ ખૂબ જ દુઃખદ છે. અને આવા સંજોગોમાં આવી સ્ત્રીઓને જે ત્રાસ પડે છે કે માનસિક શારીરિક ત્રાસ જે માગણી થાય છે એ બાબતે 498 મુજબની 498 મુજબની ઇન્ડિયન પિનલ કોડની અંદર જોગવાઈ છે એ મુજબની ફરિયાદ કરી શકે. તદુપરાંત ડાઉરી પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ કલમ 3, 7, 5, 6 બધી જે કલમો છે એ મુજબ આ મુજબની દહેજની માગણી કરવાને કોઈ પણ સાસરી પક્ષ એટલે કે બધા જેમ આવી જાય છે, પતિ છે, સાસુ છે, સસરા છે, નણંદ છે, નણદોઈ છે, જેઠ જેઠાણી, કોઈ પણ માગણી ન કરી શકે એવો ડાઉરી પ્રોહિબિશન એક્ટ છે એની જોગવાઈઓ નીચે આ કોઈ પણ સ્ત્રી હોય એ જઈ શકે છે, પોલીસ ખાતામાં જઈ શકે છે, કોર્ટમાં ડાયરેક્ટ જઈ શકે છે, ત્યાં ફરિયાદ કરી શકે છે. એ બાબતે પોલીસ તપાસ કરે છે, જે તે સ્ત્રીના સ્ટેટમેન્ટ લે છે, એ બાબતે જે તે જરૂરી જે સાક્ષીઓના નિવેદનો લેવામાં આવે છે, સ્ત્રીના માતા પિતા હોય, કારણ કે એ પણ આ બધી હકીકતો જાણતા હોય, સ્ત્રીનો ભાઈ હોય, પરણી સ્ત્રીનો, તો એ આ બધી હકીકતો જાણતા હોય તો એમના સ્ટેટમેન્ટ લઈ અને આવી વ્યક્તિઓ સામે ચાર્જશીટ કરે છે અને આવા કેસો ચાલે છે. અને જે એવા કેસોમાં ઘણીવાર સાસરી પક્ષવાળા એવા માગણીઓ બાબતે સ્ત્રીઓને ખૂબ જ શારીરિક બી ત્રાસ આપતા હોય છે અને એવા સંજોગોની અંદર સ્ત્રીઓ આપઘાત બી કરી લેતી હોય છે. અને એને માટે પણ એ કેસોની જોગવાઈ છે કે તમે એ લેવલે તમે સ્ત્રીને ત્રાસ આપો છો કે સ્ત્રી આપઘાત કરવા માટે મજબૂર થઈ જાય છે, તો એના પર એબેટમેન્ટ ટુ કમિટ સુસાઇડ, મતલબ તમે આપઘાત કરવા બાબતે એવું કારણ ઊભું કર્યું કે સ્ત્રીથી સહન ના થયું, તો એના પણ કેસ થાય છે અને એવા કેસો ચાલે છે. અને આપણી ન્યાયની અદાલતો આ બાબતે કેસને સાંભળી અને પુરાવાઓ જોઈ અને એ સામે સજાઓ કરે છે. એટલે સ્ત્રીઓએ જાગૃત થવું જોઈએ એવું મારું માનવું છે. અને તે સિવાય અપરિણિત સ્ત્રીઓની જ્યારે વાત કરીએ તો અપરિણિત સ્ત્રીઓની અંદર સમજો કે યંગ છોકરીઓ છે, નાની ઉંમરની છોકરીઓ છે, એ બહાર જતી હોય, નોકરી ધંધા પર જતી હોય, કશે પણ ભણવા જતી હોય, આવા સંજોગોમાં ઘણા લોકો એ લોકોને હેરાન કરતા હોય છે. એના માટે હેરાનગતિના એમને કોઈ બી કારણ હોય છે કે જેમને ગમે ત્યાં એ સ્ત્રીને પામવી હોય છે કે સ્ત્રી સાથે સંબંધ રાખવા હોય છે કે ગમે તે એમની અઘટિત માગણીઓ બાબતે કરતા હોય છે, તો એને માટે પણ ઇન્ડિયન પિનલ કોડની અંદર જોગવાઈ છે. એટલે કે તમે કોઈ પણ સ્ત્રીની સામે અઘટિત માગણી ના કરી શકો, સ્ત્રીના ચારિત્ર બાબતે કોઈ તમે કોઈ પણ પ્રકારના કથન ન કરી શકો, સ્ત્રીના બોડીને કે શરીરને પણ કોઈ હેરાનગતિ થાય તેવું કોઈ વર્તન ન કરી શકો, સ્ત્રીનો તમે પીછો ન કરી શકો, તમારી કોઈ પણ બદ ઇરાદાપૂર્વકની ઈચ્છાઓ બાબતે તમે સ્ટોકિંગ ના કરી શકો. એવી
કલમ આઈપીસીની કલમ 354 A, B, C, D ની જોગવાઈઓ પ્રમાણે આ પ્રમાણેની ફરિયાદો સ્ત્રીઓ પોલીસમાં કરી શકે છે. અને આજકાલ હેલ્પલાઇન પણ ઘણી નીકળી છે. તમે ત્યાં જઈને ફરિયાદ કરશો, તરત જ ત્યાંથી પોલીસના અધિકારીઓ, અગર તો NGOના માણસો આવશે અને તમારી વાત સાંભળશે અને તરત જ એવી વ્યક્તિઓને પગલાં ભરશે અને એવી સામે તાત્કાલિક રાહે કાર્યવાહી કરશે અને એમને એરેસ્ટ પણ કરતા હોય છે. તો આ બનતું હોય છે. તો આ પણ જોગવાઈઓ છે. એને માટે આપણે દરેક સ્ત્રીઓએ જાગૃત થવું જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. ઘણીવાર નોકરીના સ્થળે પણ સ્ત્રીઓને એક નહીં ને બીજા પ્રકારે હેરાનગતિ થતી હોય છે. તો આની સામે કોઈ કાયદા ખરા કે જેમાંથી એને કોઈ બેનિફિટ મળી શકે? નોકરીના સ્થળે બી સ્ત્રીઓને કન્નડગત થાય એ તદ્દન ગેરકાયદેસર છે, ગેરવ્યાજબી છે અને અયોગ્ય છે. નોકરીના સ્થળે પણ કોઈ પણ સ્ત્રીની સામે, જે મેં અગાઉ આપણે જણાવ્યું, એવી કોઈ પણ હેરાનગતિ થાય તો પોલીસમાં જઈને ફરિયાદ કરી શકે છે. વધુમાં નોકરીના સ્થળે કંઈ પણ રીતે આ મુજબની કોઈ પણ હેરાનગતિ થાય તો હ્યુમન રાઇટ કમિશનમાં પણ જઈને આ બાબતની ફરિયાદ કરી શકે છે. હ્યુમન રાઇટ કમિશનની અંદર આખો સ્ત્રીઓના પ્રોટેક્શન માટેની પણ એક આખો સેલ છે, આખી એક બોડી બનાવવામાં આવી છે. ત્યાં જઈને પણ તમે ફરિયાદ કરી શકો છો. એ સિવાય ઇન્ડિયન પિનલ કોડની જે બી જોગવાઈઓ છે એ મુજબની પણ ફરિયાદો તમે કરી શકો છો. અને એ સિવાય પણ ઘણા સ્થળો અને ઘણી જગ્યાએ કંપનીઓમાં એક કમિટી પણ બનાવવામાં આવે છે. મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી કઈ કઈ કંપનીઓ આવે, પણ એવી કમિટી બનાવવામાં છે કે જ્યાં તમે જઈ અને તમે તમારી રજૂઆત કરી શકો છો કે ભાઈ અહીંયા હું નોકરીના સ્થળે છું, મને આ રીતે હેરાનગતિ થાય છે. હેરાનગતિ કોઈ પણ રીતે થઈ શકતી હોય છે. બોલવાથી થઈ શકે છે, વર્તનથી થઈ શકે છે, કોઈ અયોગ્ય પ્રકારના ચેનચાળાથી થઈ શકે છે, કોઈ પણ અયોગ્ય પ્રકારની માગણીથી થઈ શકે છે. તો આ બાબતની ફરિયાદ તમે કરી શકો છો. આ સિવાય પણ દરેક સ્ત્રીઓ જે નોકરી કરતી હોય એમને ક્યારે પણ આવો જીવનમાં પ્રશ્ન ઊભો થાય તો જે જગ્યાએ જે વ્યક્તિ દ્વારા આવી અયોગ્ય રજૂઆત કરવા કે માગણી કરવામાં આવી હોય કે વર્તન કરવામાં આવ્યું હોય એ બાબતે આવી સ્ત્રીઓ અને આવી છોકરીઓએ, ગર્લ્સે આ બાબતે તાત્કાલિક તેના ઉપરના અધિકારીઓ સમક્ષ આ બાબતની લેખિત ફરિયાદ કરી દેવી જોઈએ. ત્યાં પણ કરવી જોઈએ, પોલીસમાં પણ ફરિયાદ કરવી જોઈએ અને આ બાબતે આવા કોઈ પણ જે અયોગ્ય વ્યક્તિઓ છે એની સામે ચોક્કસપણે પગલાં ભરવા જોઈએ. અને તમારી છોકરીઓની કે સ્ત્રીઓની રજૂઆત સામે ચોક્કસથી પગલાં ભરવામાં આવે જ છે. એની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીઓ થાય છે, સરકારી ખાતામાં પણ આ બાબતે કાર્યવાહીઓ થાય છે અને દરેક રીતે થાય છે અને તમે એને યોગ્ય સજા કરી શકો છો. બીજું કે બિલો 18 ગર્લ્સ છે કે જે માઇનર છે, હવે એ લોકોનું ઘણીવાર જાતીય શોષણ થતું હોય છે. તો એવા કયા કાયદા છે કે જે સામે સજા આપી શકાય? માઇનોર એટલે જે છોકરીઓ, જે ગર્લ્સ જે 18 વર્ષથી નીચેની છે એ બધી છોકરીઓ માઇનોર તરીકે ગણાય છે. આપણા ભારત દેશની અંદર આ બાબતોનો એક ખૂબ જ સરસ કાયદો છેલ્લા થોડા વર્ષોથી અમલમાં આવ્યો છે, જેને પોક્સોનો એક્ટ કહે છે. પોક્સોનો એક્ટ છે કે ચાઇલ્ડ, જે લોકો માઇનોર છે, ખાસ કરીને છોકરીઓ, એના સંદર્ભે કોઈ પણ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે, અગર તો એ બાબતે કોઈ પણ ગુના થાય છે તો એ બાબતની તમે ફરિયાદ કરી શકો છો. અને એ બાબતની ફરિયાદ જેવી તમને જાણ થાય, સમજો કે બાળક છે 18 વર્ષથી નીચેની છોકરીઓ જે છે એ છોકરીઓને પોતાની આવી કનડગતો બાબતે એ સ્વાભાવિક છે એ એમના માતા પિતાને જણાવે, અગર તો એમના કોઈ પણ ભાઈઓને જણાવે, અગર તો એમના કોઈ પણ સગા સંબંધીઓને આ બાબતની જાણ કરે છે. તો એને માટે જરૂરી નથી કે સ્ત્રીએ કે એવી છોકરીઓ જે માઇનોર ગર્લ છે એમને જાતે જઈને આ મુજબની ફરિયાદો પોલીસમાં કે કોર્ટમાં કરવી પડે. આવા સંજોગોમાં એમના વાલી, એમના માતા, એમના પિતા કે એમના કોઈ પણ વડીલો આ બાબતે કોઈ પણ આવી માઇનોર છોકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું હોય, કોઈ પણ પ્રકારનું, જે મેં આપને જણાવ્યું એમ કોઈ પણ પ્રકારની કનડગત થઈ હોય તો તે બાબતની જઈને ફરિયાદ પોલીસમાં કરી શકે છે. અને જ્યારે માઇનોર ગર્લની વાત આવે છે ત્યારે પોલીસ આ બાબતના કાયદા બાબતે ખૂબ જ સજાગ છે. આપણું પોલીસ ખાતું ફક્ત આખા હિન્દુસ્તાનમાં આ પોક્સોના એક્ટ બાબતે કોર્ટો બી એટલી જાગૃત છે, કોર્ટોનું પણ વલણ ખૂબ જ આ રીતે હોય છે અને એ પણ ખૂબ જાગૃત છે. પોલીસ ખાતું પણ એટલું જાગૃત છે કે તાત્કાલિક જ આ બાબતે તપાસ કરીને અને તેના કાર્યવાહી કરે છે અને જે તે વ્યક્તિઓની એરેસ્ટ કરીને એની સામે કરે છે. ઘણીવાર માઇનોર છોકરીઓ હોય છે, સમજો કે 18 વર્ષથી નાની છોકરીઓ છે. આજકાલ કેટલાક એવા છોકરાઓ છે કે જે લોકો આવી નાની છોકરીઓને ભોળવી દેતા હોય છે.
અગર તો એમનો કોઈ પણ બદઇરાદો હોય કે કંઈ પણ વસ્તુ હોય, પણ 18 વર્ષથી નાની છોકરીઓને ભોળવીને અને તેમને મોટા મોટા સપનાઓ દેખાડીને એમના મા બાપની કસ્ટડીમાંથી લઈ જઈને બગાડી જતા હોય છે અને એમની સાથે એવા કોઈ અપકૃત્ય કરતા હોય છે કે એવા કોઈ પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતા હોય છે કે સેક્સ્યુઅલ એક્ટ કરતા હોય છે. આવા સંજોગોમાં જ્યારે માઇનોર છોકરીઓ હોય, જેમના મા બાપને ખબર છે કે અમારી દીકરી 18 વર્ષથી નીચેની જ છે અને આ જે તે વ્યક્તિઓ દ્વારા આવી રીતે એને ફોસલાવી પટાવીને લઈ જવામાં આવી છે, તો મા બાપે તરત જ એ બાબતે જઈ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ. એની કોઈ રાહ જોવાની જરૂર નથી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે માઇનોર જે બી છોકરી હોય એનું કોઈ પણ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે કે બર્થ સર્ટિફિકેટ છે એ સાથે લઈ જાય, એટલે પોલીસને બતાવે કે આ અમારી દીકરી છે, માઇનોર છે, શંકાસ્પદ વ્યક્તિઓ આ છે અને એ અમને મિસગાઈડ કરીને કે અમને ભોળવી છેતરીને લઈ ગયા છે. હવે આવા સંજોગોમાં તરત જ પોલીસ તપાસ ચાલુ કરે છે, જે તે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરે છે. માઇનોર છોકરીઓનો કોઈ જગ્યાએ રાખી હોય તો ત્યાંથી એનો કબજો પણ મેળવી લે છે અને એવી જ છોકરીઓનો કબજો મેળવીને એમના માતા પિતાને પરત પણ કરે છે. અને અગર આ બાબતે આવી માઇનોર ગર્લ્સ છે એ બાબતે જો કોઈ ગંભીર પ્રકારના ગુના કર્યા હોય, એ માઇનોર છોકરીઓને લઈ જનાર વ્યક્તિએ જે ગુનેગાર છે એને કોઈ એવા ગુના કર્યા હોય તો તે બાબતે કોર્ટોનું વલણ ને પોલીસનું વલણ ખૂબ જ કાયદાકીય જોગવાઈ મુજબ એકદમ સખત હોય છે અને એ બાબતે તાત્કાલિક એવા વ્યક્તિઓની સામે ખૂબ જ કાર્યવાહી ઝડપથી પણ ચાલતી હોય છે અને એવી કાર્યવાહી ચાલીને સાબિત થયેથી એ લોકોને સજા થાય છે. અને આવા જ કારણસર આપણા ગુજરાત સ્ટેટમાં પોક્સોના કાયદા હેઠળના કેસો ચલાવવા માટે નામદાર કોર્ટે અલગ અલગ કોર્ટો પણ બનાવેલી છે અને જેની અંદર નામદાર જજ સાહેબોની અપોઇન્ટમેન્ટ કરી અને એવા જજો, સેશન્સ કોર્ટના જજ સાહેબો બધા જિલ્લામાં આવી અદાલતો ચલાવે છે અને આવા કેસને પ્રાયોરિટી આપી અને કેસો ચલાવીને આવા ગુનેગારોને સખત સજા કરે છે. ફેમિલી લોમાં પત્નીને પતિ સામેના કયા અધિકારો મળે છે? સરકારશ્રી દ્વારા ફેમિલી કોર્ટની એક બંધારણ મુજબ, એક નીતિ નિયમ મુજબ ફેમિલી કોર્ટ બનાવવામાં આવેલ છે. ફેમિલી કોર્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે પતિ પત્નીને લગતા, અગર તો પતિ પત્નીને લગ્ન જીવનને લગતી, મિલકતોને લગતી, બાળકોને લગતી, બાળકોના કસ્ટડીને લગતી કોઈ પણ તકરારો હોય તો એ પતિ પત્ની વચ્ચેની તમામ તકરારો ફેમિલી કોર્ટની અંદર આવે છે. એટલે એ ફેમિલી લો નથી, પણ ફેમિલી લોની અંદર બીજી બધી ઘણી જોગવાઈઓ છે. ફેમિલી લો એટલે કે પતિ પત્ની સાથે સંકળાયેલી આપણે વાત કરીએ છીએ. આમ તો ફેમિલી એટલે ઘણી ખૂબ જ મોટો વિષય છે, પણ ફેમિલી લો રિગાર્ડિંગ ધ હસબન્ડ એન્ડ વાઇફ આપણે વાત કરીએ છીએ. તો પતિ પત્નીને લગતા જે પણ તકરારો હોય એ ફેમિલી કોર્ટ સમક્ષ ચાલે છે. સમજો કે સૌથી પ્રથમ જે મેં આપને વાત કરી કે જ્યારે સ્ત્રીઓને તરછોડી નાખવામાં આવે છે તો દરેક સ્ત્રીઓ ફેમિલી કોર્ટ સમક્ષ જઈ અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 મુજબ ભરણ પોષણની ફરિયાદ કરી શકે છે. એક બીજો પ્રશ્ન આવે છે કે ચાઇલ્ડની કસ્ટડીનો. સમજો કે કોઈ બાળક નાનું છે અને પત્નીને પતિએ કાઢી મૂકી છે અને એ બાળક બળજબરીથી પતિએ તેની પાસે રાખ્યું છે, તો પત્ની એ બાળકની કસ્ટડી લેવા માટે કોર્ટની અંદર ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ નીચેની કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તેવી જ રીતે ઘણીવાર એવું છે કે બાળકો પત્ની પાસે જતા રહેતા હોય છે અને એવા સંજોગોમાં પતિ એમ ઈચ્છતો હોય છે કે બાળકો મારી પાસે રહે અને બાળકો મારી પાસે રહેશે તો બાળકોનું વધારે સાર સંભાળ થઈ શકશે અને બાળકોનું ભવિષ્ય અને વેલફેર ઓફ ધ માઇનોર ચાઇલ્ડ પિતા સાથે રહેવાથી વધારે સારું છે એવું જ્યારે પતિને લાગે ત્યારે પોતાના બાળકોની કસ્ટડી માટે ફેમિલી કોર્ટમાં ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ નીચે કાર્યવાહી કરી શકે છે. એ સિવાય પતિ પત્ની વચ્ચેની મિલકતોની વાત કરીએ. હું બહુ આપને શોર્ટમાં સમજાવું છું કે પતિ પત્નીની કોઈ મિલકત એવી છે કે જે મિલકત પતિ પત્નીએ લગ્ન બાદ ભેગા થઈને સાથે મેળવેલી છે અને એ પ્રોપર્ટી પતિ અને પત્ની બંનેના નામની છે. આવા સંજોગોમાં આ પ્રોપર્ટી બાબતે, આવી મિલકત બાબતે કોઈ તકરાર ઊભી થાય તો એ તકરાર પતિ પત્નીની વચ્ચેની તકરાર અને પતિ પત્નીના લગ્ન પછી મેળવેલી પ્રોપર્ટી બાબતની તકરાર છે તો એ ફેમિલી કોર્ટ સમક્ષ જઈ અને જે તે એ મિલકત સંદર્ભના હકો છે એ બાબતે પતિ અગર પત્ની પોતાનો હક માગી શકે છે. હવે જ ફક્ત સ્ત્રીઓનો વાત આવે છે, આપણે સ્ત્રીઓને પ્રાધાન્ય આપ્યું છે, પ્રાયોરિટી આપણે જે કરી છે. ઘણીવાર પ્રોપર્ટી એવી હોય છે કે પતિના નામે બી હોય છે અને પત્નીના નામે હોય છે.
તો બંને જોઈન્ટ નામે પ્રોપર્ટી હોય ત્યારે પત્ની એમ કહી શકે કે અમારા જોઈન્ટને નામે પ્રોપર્ટી છે, આ પ્રોપર્ટીમાં મારો 50% હિસ્સો છે. પત્ની એમ પણ કહી શકે છે કે આ પ્રોપર્ટી લીધેલી ત્યારે મેં કેટલાક રોકડ રકમની મદદ કરી છે, અગર તો મારા દાગીના વેચીને બી મેં પૈસા કર્યા છે, અગર તો મારા પિતાએ એની અંદર પૈસા આપેલા છે. ને આ સંજોગોમાં પત્નીનો એ મિલકતમાં હક છે ને આ બાબતે પત્ની ફેમિલી કોર્ટ સમક્ષ જઈ અને એ મિલકત માટે લડી શકે છે. હવે આ સિવાય બીજા પત્નીને સંદર્ભેના બીજા કાયદાની જો વાત કરીએ, આપણે સ્ત્રીઓની બાબતની વાત કરે છે કે ઘણીવાર એવું હોય છે કે લગ્ન જીવન સાથે ગુજારવું ઘણીવાર ખૂબ જ અશક્ય થઈ પડે છે, કારણ કે સંજોગો જ એટલા હોય છે કે પતિ પત્ની સાથે રહી ના શકે. એમના મતભેદો ખૂબ વધી જાય છે, એમના મનભેદો ખૂબ વધી જાય છે, રોજે રોજ ઝઘડા થતા હોય છે. એના નજીવા કારણસર જ્યારે પત્નીને ને પતિને એવું લાગે કે હવે આ લગ્ન જીવન સાથે ગુજારવું શક્ય જ નથી, એવું પત્ની પણ માનતી હોય તો અને પતિ પણ માનતો હોય તો એવા સંજોગોમાં પતિ પત્ની બંને ભેગા મળીને હિન્દુ મેરેજ એક્ટની કલમ 13B મુજબ પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવી શકે છે. અને આ સંજોગોમાં બંનેની સંમતિ હોય તો કોર્ટની અંદર એની પિટિશન ફાઇલ કરી શકે છે અને એ પિટિશનનો નિકાલ સામાન્ય રીતે કોર્ટ 6 મહિનાની અંદર કરી નાખતી હોય છે. તો એક આ સંજોગ છે. હવે ઘણીવાર એવું બને છે કે પત્નીને એટલો બધો માનસિક ત્રાસ છે કે પતિ સાથે માનસિક ત્રાસ કે શારીરિક પતિ સાથે રહેવું અશક્ય થઈ પડે છે. આવા સંજોગોમાં પત્નીને એવું છે કે હું પતિ સાથે રહી શકતી નથી, તો પોતાને પિયર રહી શકે છે, અલગ રહી શકે છે, પોતે ભરણ પોષણ માગી શકે છે. અને છતાંય પત્નીને એમ લાગુ છે કે હવે મારે આ મારા પતિ સાથે જીવન ગુજારવું તદ્દન અશક્ય થઈ પડેલ છે, આની સાથે મારા પતિ સાથે રહેવાથી મારો જાનમાલનું જોખમ થાય એવું છે, મને ખૂબ જ માનસિક ત્રાસ થાય છે. તો એવા સંજોગોની અંદર હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 13(1)(a)(e)(b)(c)(d)(e) મુજબની અન્ય જોગવાઈઓ મુજબ માનસિક ત્રાસ, શારીરિક ત્રાસ, મેન્ટલ ફિઝિકલ ક્રુઅલ્ટી જેને કહેવામાં આવે છે કાયદાની ભાષામાં, એવા કારણોસર પત્ની કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરી શકે છે. એના માટે જરૂર નથી કે પતિએ સાથે રહીને કરવો પડે છે, પતિની સામે કરી શકે છે અને પોતાના પુરાવા રજૂ કરી, પોતાના સાક્ષીઓના વગેરે રજૂ કરી અને પોતાનો કેસ સાબિત થયેથી એ છૂટાછેડા મેળવી શકે છે. અને છૂટાછેડા મેળવ્યા બાદ પણ એ ભરણ પોષણ મેળવવાને તો હકદાર રહે છે. આ સિવાય બીજું ઘણીવાર એવું હોય છે, ઘણીવાર એવા કિસ્સાઓ બન્યા છે કે કોઈ સ્ત્રીના કોઈ પુરુષ સાથે લગ્ન થયા, લગ્ન અગાઉ એના પતિ દ્વારા કે એના સાસરી પક્ષ દ્વારા એના પતિ બાબતે ક્યાંક ખોટી રજૂઆતો કરી હોય. ઘણીવાર લગ્ન કરવા બાબતે એવું જણાવતા હોય છે કે ભાઈ જે છોકરો છે કે જે પુરુષ છે એ ખૂબ જ ભણેલો છે, ડબલ ગ્રેજ્યુએટ છે, એનો આવક આટલી છે, આટલું બધું કમાય છે, એનો આ બિઝનેસ છે, એવી ઘણી એવી બધી વાતો કરી હોય. પણ લગ્ન થયા બાદ પત્નીને ખબર પડે છે કે આ તો બધું ખોટું થયું છે, આવું કોઈ વાસ્તવિક રીતે છે જ નહીં, આ તો મારી સાથે છેતરપિંડી થઈ છે, મારી સાથે ફ્રોડ થયો છે. તો આવી વસ્તુની જાણ થાય, લગ્ન સંબંધ અગાઉ આવી કોઈ રજૂઆતો કરી અને જો એ સ્ત્રીને એ બાબતે લલચાવીને કે એવી વાતોની અંદર લાવી દઈને લગ્ન કર્યા હોય તો એ સ્ત્રી સાથે ફ્રોડ કર્યો કહેવાય. કાસ્ટ બાબતે, એજ્યુકેશન બાબતે, ફાઇનાન્શિયલ કન્ડિશન બાબતે, બીજી અન્ય પરિસ્થિતિ બાબતે આવી રજૂઆત કરીને જો કોઈ પુરુષે લગ્ન કર્યા હોય ને એવી તમામ હકીકતો સ્ત્રીના જાણમાં લગ્ન પછી આવે તો જેવી એને જાણમાં આવે એના વિધિના 1 years, વિધિના 1 year એણે ફેમિલી કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરી શકે છે કે ભાઈ મારી સાથે આ લગ્ન અગાઉ આવી બધી વાતોથી મારી સાથે ફ્રોડ થયો છે અને આવો ફ્રોડ કરીને લગ્ન કર્યા છે તો એ લગ્ન ગેરકાયદેસર છે ને એ લગ્ન ગણાતા જ નથી. તો એક આ પણ જોગવાઈ છે. આવી બધી ઘણી જ અન્ય જોગવાઈ છે. જ્યુડિશિયલ સેપરેશનની પણ જોગવાઈ છે. દિવસ છૂટાછેડા ના લેવા આવે પણ કોર્ટ એવું હુકમ કરી શકે કે ભાઈ આ રીતે માનસિક ત્રાસને શારીરિક ત્રાસ છે તો પતિ પત્ની બધા તમે અલગ જ રહો, એને જ્યુડિશિયલ સેપરેશન કહે છે. એ પણ આ જ મુજબના બધા ગ્રાઉન્ડ, ક્રુઅલ્ટી, મેન્ટલ ક્રુઅલ્ટી, અન્ય ગ્રાઉન્ડ ઉપર હોય છે તો એ મુજબ લઈ શકે છે. અને એવી જ્યુડિશિયલ સેપરેશનની ડિગ્રી લીધા પછી 1 વર્ષ જ્યુડિશિયલ સેપરેશન થાય પછી ડિવોર્સ પણ લઈ શકે છે. આમ ઘણા જ કાયદા છે સ્ત્રીઓ માટેના. જેમ તમને કીધું છે, વધુમાં જણાવું કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની પણ સરકારશ્રી દ્વારા એક્ટ લાગુ પડ્યો છે. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ પણ ઘણો જ અગત્યનો છે. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની હેઠળ સ્ત્રી પોતે ભરણ પોષણ માગી શકે છે, બાળકનું ભરણ પોષણ માગી શકે છે, પોતાના રહેવા માટેની વ્યવસ્થા પતિએ કરવી પડે એ માગી શકે છે,
પછી જો એને કોઈ માનસિક શારીરિક ત્રાસ થયો તો એનું કમ્પન્સેશન માગી શકે છે. સ્ત્રીને એમ લાગે કે હું જ્યાં રહું છું, પતિ પત્ની એકલા જ રહે છે અને સ્ત્રીને લાગે છે કે ભાઈ મને ખૂબ જ ત્રાસ છે આ ઘરમાં, તો કોર્ટની પાસે પાવર છે કે પુરુષને કે ભાઈ તું બીજી જગ્યાએ રહેવા જતો રહે. કોર્ટની પાસે ખૂબ વાઇડ પાવર છે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ ને આ મુજબની જોગવાઈઓ છે. તો આમ સ્ત્રીઓના રક્ષણ માટે ભારત સરકાર દ્વારા અને કાયદા દ્વારા ખૂબ જ આ વસ્તુનું ધ્યાન રાખીને ખૂબ જ ઘણા જ કાયદાઓ ઘડવામાં આવે છે. પણ આ બધા જે મેં આપણે જણાવ્યા છે બધા મુખ્ય કાયદાઓ છે અને જેનો સામાન્ય રીતે સ્ત્રીઓએ ઉપયોગ કરવો જોઈએ તેવું મારું માનવું છે. હિમાંશુજી, આપ આપના બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ કાયદાકીય માહિતી આપી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હું આપનો ખૂબ ખૂબ આભારી છું, ચેનલનો પણ ખૂબ ખૂબ આભારી છું, કારણ કે આ જે વિષય આજનો વિષય હતો એ ખૂબ જ અગત્યનો વિષય હતો અને ખાસ કરીને ભારતના નાગરિકો, ખાસ કરીને આપણી સ્ત્રીઓ, બહેનો, દીકરીઓ દરેક આ બાબતે જાગૃત થાય એ જરૂરી છે. અને એમાં પણ બાબતે જો ખરેખર એમને આ બધી તકલીફ હોય તો એમણે ન્યાયની અદાલતમાં જઈ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો અમારો આજનો કાર્યક્રમ? જો તમે પણ તમારી કોઈ માહિતી કે પ્રોડક્ટ નમસ્તે અમદાવાદમાં દર્શાવવા માંગતા હોય તો નોટ કરી લો અમારું સરનામું. અમારું સરનામું છે 16/4 એલ કોલોની, સજાનંદ કોલેજ પાસે, આંબાવાડી, અમદાવાદ. અમારો કોન્ટેક્ટ નંબર છે 9825039590. તો કાલે ફરી મળીશું આ જ સમયે, આ જ શોમાં, આ જ ચેનલ પર. ત્યાં સુધી નમસ્તે અમદાવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ.